પંચમહાલમાં કુખ્યાત સિંગલ ફળિયા ગેંગનું ખુલ્યું છે પાકિસ્તાની કનેક્શન। તપાસમાં આરોપી ખાલિદ પોસ્તીનું પાકિસ્તાન કનેક્શન સામે આવી ગયું છે। પાકિસ્તાન કનેક્શન સામે આવતા બાર એજન્સી તપાસમાં જોડાઈ ગઈ છે। આરોપી વર્ષ 2019 સુધીમાં 4 વખત પરિવારની સાથે પાકિસ્તાન પણ ગયો હતો। આરોપી ગોધરાથી ચીજવસ્તુ લઈ પાકિસ્તાનમાં વેચતો હતો। રેલવે પોલીસે આરોપીના ડોક્યુમેન્ટ્સની તપાસ હવે શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે કુખ્યાત સિંગલ ફળિયા ગેંગ સામે 31 જેટલા ગુના દાખલ થયેલા છે અને વડોદરા રેલવે ડિવિઝન પોલીસ દ્વારા આ ગેંગ સામે ગુડ સ્ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 12 જેટલા આરોપી પકડી પડાયા છે, જેમાંથી આરોપી ખાલિદ પોસ્તીની તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા જ ખળભળાટ મચ્યો છે। હાલ વિવિધ બાર એજન્સી આ તપાસમાં જોડાઈ ગઈ છે। ખાલિદ પોસ્તીના ડોક્યુમેન્ટ વિશે પણ તપાસ આરંભી દેવાઈ છે।